જિલ્લાના ખંભાત વોર્ડ નંબર 3 સોસાયટીના રહીશોએ આજ રોજ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ખંભાત વોર્ડ નંબર 3માં મહમ્મદી સોસાયટી તેમજ અન્ય સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોનો અંત આવતો નથી, જેનું મુખ્ય કારણ એક જ છે કે મહમ્મદની સોસાયટીથી કોલેજ જવાના આરસીસી માર્ગ ઉપર થોડા સમય પહેલા બનેલ તકલાદી રોડના કારણે અને રોડ ઉપર પાણી તેમજ ગટરની લાઈન આવેલ હોય, જેના ગટરના ઢાંકણા રોડ ઉપર જ આવતા હોય અને કહેવાય છે કે રેલવે બ્રિજનું કામ હાલ ચાલુ હોય, જેનું ડાયવર્ઝન મહમ્મદની સોસાયટીથી કોલેજ માર્ગ ઉપર આવતા આ જ માર્ગ ઉપર ભારે વાહનોની પણ અવરજવર હોય છે, તેમજ ખાસ કરીને મોટા ડમ્પરોના કારણે ગટરોના ઢાંકણા તૂટી જવાથી ગટરોનું ગંદુ પાણી જાહેર માર્ગ ઉપર આવતા મોટા પ્રમાણમાં દુર્ગંધ વ્યાપે છે। માર્ગ ઉપર આવતા વાહનો તેમજ રાહદારીઓ આવનારા નાના મોટા અકસ્માતનો ભોગ પણ બને છે। આવી અનેક સમસ્યાઓને લઈને સ્થાનિક રહીશોએ ખંભાત પ્રાંત અધિકારીશ્રીને આવેદન આપી ખાસ જણાવ્યું કે સોસાયટીઓના રહીશોને પડતી હાલાકીનો અંત લાવી વહેલી તકે આવેદનપત્રમાં આપવામાં આવેલ માંગણીઓને પૂર્ણ કરી જાહેર માર્ગ ઉપર મોટા વાહનો બંધ કરવા અનુરોધ કર્યો હતો। પ્રાંત અધિકારીને આવેદન પાઠવવા સોસાયટીના રહીત તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ સાવજસિંહ ગોહિલ, તોસીફ સૈયદ, જગદીશભાઈ જાદવ સહિત મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ શૈલેષ પંડ્યા, ખંભાત, આણંદ। માત્ર એક જ વાત કરવી છે, અમારી એક જ ડિમાન્ડ છે કે જે આવેદનપત્ર જે આપ્યું છે એ અમારું એમ કહેવું છે કે જે જાહેરનામું છે સરકારશ્રીનું સબ ડિવિઝન મેજિસ્ટ્રેટે જે જાહેરનામું બહાર પાડ્યું એનો અમલ એમને કરાવવાનો છે અને એમાં કશું એ કરાવશે કોઈ બહુ મોટી વાત નથી। જાહેરનામું એમણે બહાર પાડ્યું છે, એનો સત્તાવાર અમલ એમને કરાવવાનો છે। એમને જાહેરનામામાં સ્પષ્ટ લખ્યું છે કે ભારે વાહનોના બધા રૂટ નક્કી કર્યા છે, નાના વાહનોના રૂટ નક્કી કર્યા છે, એનો અમલ કરાવે અને જે એનો ભંગ કરે એની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવાની। આજ દિન સુધી અહીં એક બી એવી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આ સબ વિશે આજ રોજ અમે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમારી સોસાયટીની એક જ રજૂઆત છે તમામ સોસાયટીઓની કે રેલવે ફાટકથી લઈ આકૃતિ એફસી તરફ જતા રસ્તા પર તાત્કાલિક ધોરણે જે ઓવરલોડ ડમ્ફર, ઓવરલોડ ગાડીઓ જે જાય છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય, કારણ કે ત્યાં બહુ મોટી સમસ્યા થાય છે। વારે વારે ગટરોના ઢાંકણા તૂટી જાય છે, ગટરો બેસી જાય છે, પાણીને ખૂબ બગાડ થાય છે અને આવનાર જતા વિદ્યાર્થીઓ હોય એમને ઘડીએ ઘડીએ ટ્રાફિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। એથી તાત્કાલિક ધોરણે પ્રાંત સાહેબને અમારી એક જ રજૂઆત છે અમારા લોકલ સોસાયટી, લોકલ એરિયાના બધા આગેવાનશ્રીઓની કે તાત્કાલિક ધોરણે આની પર અસર કરી તાત્કાલિક પગલાં લે।